અધારે આલમ કમલને મત આપી અને કમલને જીતાડશે એવું પણ ઠાકોર સમાજમાં કહેવાનું છું. અને ગામે ગામ બુથ વાઇઝ અમે જઈ રહ્યા છીએ. લોકો મોટી સંખ્યામાં વોટ કરી રહ્યા છે. સમાજને પણ વિકાસની જરૂર છે. તમે જેમને સાંભળ્યા એમનું નામ છે સ્વરૂપજી ઠાકોર. વાવથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. વાવમાં પેટા ચૂંટણી થઈ રહી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીએ ઉભા રાખ્યા છે ઠાકોર સમાજમાંથી સ્વરૂપજી ઠાકોરને. અને આજના દિવસની વાત કરીએ તો આજે વાવમાં પેટા ચૂંટણીનું મતદાન છે અને આ મતદાનમાં સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું છે વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે ગુજરાતની એક વિધાનસભા છે વાવ. એના માટે આજનો દિવસ બહુ ખાસ છે કારણ કે પ્રતિષ્ઠાનો સવાલ છે, વટનો સવાલ છે. આજના દિવસમાં વાવના જેટલા પણ મતદાતાઓ છે મતદાન કરી રહ્યા છે. લગભગ 24% જેટલું મતદાન જ્યારે અમે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે થઈ પણ ગયું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોર લડી રહ્યા છે, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત લડી રહ્યા છે અને અપક્ષમાંથી લડી રહ્યા છે માવજીભાઈ પટેલ અથવા તો માવજીભાઈ ચૌધરી. ત્રણ દિગ્ગજ નેતાઓ છે પોતપોતાના પક્ષમાં, પોતપોતાના સમાજમાં, અને સમાજને ધ્યાનમાં રાખી અને ત્રણેયને ટિકિટ આપવામાં આવી છે અથવા તો અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. આ બધાની વચ્ચે જ્યારે હવે ચૂંટણી ચાલી જ રહી છે ત્યારે સ્વરૂપજી ઠાકોર ગુલાબસિંહ રાજપૂતને પણ મળ્યા હતા. ગુલાબસિંહ રાજપૂત આવી રહ્યા હતા, સ્વરૂપજી ઠાકોર ત્યાં બાજુમાં ઊભા હતા, કાર્યકર્તા સાથે હાથ મિલાવી રહ્યા હતા. સ્વરૂપજી ઠાકોર નમસ્તે કરવા ગયા અને હાથ મિલાવવા ગયા, પરંતુ ગુલાબસિંહ રાજપૂત હાથ મિલાવ્યા વગર હાથ જોડી અને ત્યાંથી નીકળી ગયા હતા. હવે આ જે વિડીયો વાયરલ થયો છે એના ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવજો. પણ આની સાથોસાથ ગુલાબસિંહ રાજપૂતના જે પ્રતિદ્વંદી છે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર, એમણે મીડિયા સાથે વાત કરી ત્યારે શું વાત કરી હતી, ઠાકોર સમાજ મામલે શું વાત કરી હતી, ઠાકોર સમાજના મત કઈ બાજુ જશે એ મામલે શું વાત કરી હતી એમને સાંભળીએ. સર, આજે મતદાન ચાલી રહ્યું છે, આપ બુથે બુથ કરી રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ શું કહો જીતને કરનો આશાવાદ? આજે સવારથી અમે વિધાનસભાનું પેટા ચૂંટણી મતદાન ચાલુ છે અને ગામે ગામ બુથ વાઇઝ અમે જઈ રહ્યા છીએ અને ખૂબ હર્ષ ઉલ્લાસ લોકો મોટી સંખ્યામાં વોટ કરી રહ્યા છે. અને મને પણ આત્માને વિશ્વાસ છે 100% કે આ વખતે અધારે આલમ કમલને મત આપી અને કમલને જીતાડશે. એટલે કે બેન ઠાકોરો માટે ઠાકોરના મત માટે મળ્યા છે, આપ ઠાકોર સમાજમાં મળ્યા છે, કઈ બાજુ રહેશે આપ? એવું પણ ઠાકોર સમાજમાં કહેવાનું છું. અને સમાજને પણ વિકાસની જરૂર છે એટલે વિકાસ તરફ વાળી ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે. તો આ હતી અત્યાર સુધીની વાત. આગળ શું થશે એ જોવાનું રહેશે. તમામ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આભાર.